અંકલેશ્વરમાં બંધ મકાનમાં ચોરી, 1 લાખથી વધુની મત્તાની ચોરી કરીને તસ્કરો ફરાર. અંકલેશ્વરના પટેલનગરના બંધ મકાનમાં ચોરી, 1 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થયા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ પટેલનગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત 1 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક સ્થિત પટેલનગરમાં રહેતા મકસૂદ મંસૂરી આજરોજ સવારે પોતાના પરિવારના સભ્યોને મૂકવા માટે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ગયા હતા. તે સમય દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજિત 1 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાને અંજામ આપનાર 2 ઈસમો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ચોરી અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી શું નામ તમારું? મકસૂદ ગુલામ અહમદ મંસૂરી. શું ઘટના બની છે તમારું? અહીંયા સવારમાં 5:15 વાગે મારી ફેમિલીને ભરૂચ છોડવા ગયો હતો. લગભગ 5:50 હું પટેલનગર રિટર્ન ઘેર આવ્યો ત્યારે આ ગેટ મારી તૂટેલી હતી, લોક તોડી ગયેલા હતા. દરવાજાને જોયું તો બી લોક તૂટી ગયેલું હતું. જોયું તો તિજોરીના બધા કપડાં, 5 કબાટના કપડાં નીચે પડેલા હતા. અંદાજે કેટલાની ચોરી છે? અંદાજે 1 લાખની ઉપરની ચોરીનો માલ છે, સોના ચાંદીનો અને કેશ સાથે.